બન્યું નથી આમાં તો આ તેલ ગઈકાલનું પડ્યું શું બનાવવાનું લેપટોપ મેં કીધું અહીંથી લેતી જાઉં ત્યાં બકરી જો અહીંયા આ ચિપ્સ આવી ન હોય ત્યાં બારગામ જવાનું નહીં ભાઈ નિરાયતે કહું ત્યાં પેલા મૈસૂરનો નો ઢેફલો પડ્યો હોય પણ ઢેફલો નથી આઈસ્ક્રીમ હે આ જો સફેદ મમરા હે આ પીળા મમરા હે સવારના 7:15 વાગી ગયા છે ને હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ સૌથી પહેલા ગુડ મોર્નિંગ અને આવા જો સવારમાં અત્યારે કાંઈ બન્યું નથી ગુડ મોર્નિંગ હવે હજી તો કાંઈ બન્યું નથી આમાં તો આ તેલ ગઈકાલનું પડ્યું શું બનાવવાનું ભાગ તો રોટલી ઓકે હવે ચા ને રોટલી હજી તો વાર લાગશે ત્યાં લગી હું થોડો બેર થઈ જાઉં અને નાસ્તો બાસ્તો કરી લઈને ભાઈ ઓફિસે ત્યાં જો રાતના 7:30 વાગી ગયા ને આ બાજુ અત્યારે ઓફિસે ઘરે આવ્યો અત્યારે પહેલાં ઘરે ગયો મારા કાકાને ઘરે આવ્યો મેં કીધું કાલે હું બહારગામ જવાનું તો કામ સારું સેટિંગ કરવા માટે લેપટોપ મેં કીધું અહીંથી લેતી જાઉં ત્યાં બકરી જો અહીંયા આ ખબર નહીં આવું હું ખાઈ છે ને બટેકાના આ ચિપ્સ આવી ન હોય કોરા બટેકા ને ચટણી નાખીને ચિપ્સ ને મેગી ને એવું જ ખાધે રાખે આખો દી હવે હાલો લેપટોપ લઈ જાઉં કાલે ને પરમથી ક્યાં બહારગામ જવાનું નહીં ભાઈ નિરાયતે કહું ત્યાં પહેલાં બહાર જવું હોય લઈ આવું બધી પછી કોને માં ઓલી ને આ પોતે ચિપ્સ ખાતી હતી અહીંયા જ આવડિયા પોતે આઈસ્ક્રીમ ખાઈ છે લાવ કાઈડાલ મારો ખાતો જાવ જોયું હે ને ઓલી હીરવા કાઢી દો તો થોડોક આઈસ્ક્રીમ લાવો ખાતો જાવ કોઈ માં જાવું ખાયો ઘા કરો માં જાવું હે ખાયો ઘા જલ્દી ઠો થાય છે તો આઈસ્ક્રીમ ખાતા ખાઈ જ થઈ જાય ઉધરસ આમ ચાલુ ઠો આઈસ્ક્રીમ ખાતા ખાઈ થાય આઈસ્ક્રીમ નહીં મૂકવાનો કા બટુસ આઈસ્ક્રીમ ને શ્રીખંડ ને તાવી થાથી તોડે હું ઘરે બનાવ્યો ને આઈસ્ક્રીમ ફ્રીઝરમાં રાખ્યો ને ફૂલ કડક થઈ ગયો એટલે હવે તાવી થાથી કાઢે ભાઈ ખાઈ લો ભાઈ જાવું હે આવું હમણાં આ બહારથી કોકને એમ લાગે ઓલો મૈસૂરનો નો ઢેફલો પડ્યો હોય પણ ઢેફલો નથી આઈસ્ક્રીમ હે હવે આ ઘડીક વાર આમ બહાર ઘડીક વાર રહેવા દેવો જોઈએ ત્યારે થોડોક આમ આછો થાય તો આમ ત્યારે ચમચી મારું તો આમ થાય એમાં બાકી કઠણ પાણા જેવું ઓકે તો ભાઈ ચાલો આઈસ્ક્રીમ ખાઈ લઈએ હવે ચાલો ભાઈ ફાઇનલી ભાઈ અત્યારે આઈસ્ક્રીમ તો કઈનો ખાઈ લીધો તો ભાઈ હવે અત્યારે જમવાનું રેડી થાય છે જમવામાં જો અત્યારે બનાવે છે એવડી બિચારી ભેળમાં હે ને જો મિક્સ કરતા એવું બે માં દીકરીને આવે ને આ જો સફેદ મમરા હે નીચે ઓલા પીળા મમરા હે હજી આમાં સફેદ ને પીળા મમરા હા એમ ન થાય ફેર પડે હા જો લાલ ચટણી નાખી ની થોડો ઘણો તો ફેર સ્વાદમાંય ફેર પડે ઓમાં ઓલું ચવાણા જેવું થઈ ગયું હોય નો ખાતાની વાત નથી કહું હું એમ બે માં એમ નો હાલે હું ઓ લ્યો શું હે એમાં સુખી ભાજી હે એમ નહીં આમ બપોરનું ઓલું શાક નથી પડ્યું બટાકા મારોમાં ટિફિનમાં પડ્યું હોય છે ટિફિનમાં પડ્યું હોય છે એક રોટલી ને બટાકાનું શાક જોતું હોય તમારે ન ખૂટ્યું ઓછું કરી નાખ્યું ખાવાનું ઓછું કરી નાખ્યું બટા તારી જેમ ન હોય એમ નહીં પોતે જોતો આ ક્રીમ ટી શર્ટ પહેર્યું કાલે હું નાઇટ ડ્રેસ હાટું છે ને ક્રીમ શર્ટ લઈ આવ્યો ને શર્ટ હું નાઇટ ડ્રેસ હાટું ક્રીમ ટી શર્ટ લઈ આવ્યો ને તો મને કાઢ્યો મને કે બદલાઈ જાય કે આ ક્રીમ કે નો હાલે મેલું થઈ જાય પોતે અત્યારે ક્રીમ જ પહેરેલું એનું કાંઈ નહીં હે ને હું હળ નહોતો મોકલો એમ હા તો વ્હાઈટ ને ક્રીમમાં હું ફેર માયનો રેવો જ ફેર પડે મને કહે કે પોતાને ધોવું ન પડે એટલે બદલાવો મને મેં કીધું સારું લાગે કે ન સારું લાગતું પછી ગયો ને પછી કે એ ધોવું પડે અમારે ઘડિયાળી એટલે હું ઘરવાળી આવશે પછી ખબર પડશે હો હા બીજું કાંઈ ઓકે તો ભાઈ ચાલો જો અત્યારે તાવડિયા બધી મિક્સ કરે છે કલરે કલર શું વાક હોય કાંઈ વાક નથી ઓકે હા ભાઈ ભરાઈ જાય અને આવતીકાલે જવાનું છે મારે કે ભાઈ અત્યારે સાણંદ પાસે રિસોર્ટમાં જવાનું છે ઓફિસેથી કઈ ઓફિસે તો અત્યારે દર વખતે હું ઓફિસમાં જતો એ નહીં તો ત્યાં તો હું પહેલાં કામ કરતો અત્યારે જ્યાં કામ કરવું ને એ ઓફિસથી નહીં ટૂંકમાં હું જ્યાં કામ કરું ને એ હું જેના થ્રુ હો ને અમારા સીએની ઓફિસ એની ઓફિસ એ ઓફિસેથી જવાનું હોય ત્યાં કંઈક 20 થી 25 ટૂંકમાં છોકરી ગર્લ્સ બોಯ್સ ભેગા છે અને હું એક કંઈને ઓળખતો નથી ખાલી અમારા જે મેન સર રહ્યા ને એને જ ઓળખું એટલે કાલે હવે વ્લોગમાં જે કાંઈ આવે એ થોડા ઘણા એ ટૂંકમાં બધા હું એક કંઈને ઓળખતો જ નથી જોઈએ હવે કઈ રીતે હું ઉતારું
ફોટા પાડવા નહીં, કેમેરાથી શૂટિંગ ને ફોટાની મનાઈ છે. મોબાઈલથી તો પાડી હગી. તો કોથળી કેટલું થશે ભેગી? શેની કોથળી? અંદર તારે એમાં કેમાં? પાણી મારે વોટરપ્રૂફ ડાયરેક્ટ અંદર નાખી દેવાનું પાણીમાં ફીસ દેરાણે. એમાં કોથળી નાખું તો કોથળીમાં ડાઘા થઈ જાય. એને બદલે એમનો આમ કેમેરો નાખી દેવાનો, પછી ભલે ને બહાર 5 મિનિટ પછી ઓલું સ્પીકરનું ચાલુ કરી દેવાનું, સ્પીકરમાં પાણી ભરાય, બાકી નો વાંધો આવે કંઈ. હવે હાલો અત્યારે તો ભેળ કરી નાખીએ. જો હે ને અલગ અલગ રહ્યા ને, જો વ્હાઈટ ચોખા દેખાય ને ઓલાય ચોખા દેખાય. સરખા છે. હવે ચાલો ભેળ ભેળ થઈ ગયા, લે કારો ભેળ ખાઈ લી. ચાલો અત્યારે જો જમીને હું આવ્યો તો મંદિરે, આ જો હનુમાન દાદાના દર્શન કરી લીધા અને બેઠો હોઉં. તો ભાઈ આ સાથે આજનું લોક અહીંયા પૂરું કરીએ છીએ. આવતીકાલનો લોક જોવાનું ભૂલતા નહીં, થોડોક અલગ હશે રોજ કરતાં 2 દીનું. હવે આ સાથે આજનું લોક અહીંયા પૂરું કરીએ છીએ. લોકોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ.